વડોદરા શહેરના લાલબાગ બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી એક કારમાં આકસ્મિક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. બનાવને પગલે બ્રિજ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વડોદરા શહેરમાં હજી પણ આગ લાગવાના બનાવોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. તેવામાં આજરોજ વડોદરા શહેરના લાલબાગ બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. એકાએક આગે મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા. સદનસીબે કારનો ચાલક ત્વરિત બહાર આવી જતા મોટી જાનહાનિ થતા ટળી હતી. જ્યારે આગના બનાવને પગલે લાલબાગ બ્રિજ ઉપર એક તરફી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર દોડી આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું.